ખેડૂતો પોતે કેરી પણ એક્સપોર્ટ કરે છે અને સારામાં સારો ભાવ લે છે. એટલે સરકારની ઘણી બધી પ્રાકૃતિક ખેતી માટેની યોજના છે. તમે અમારો સંપર્ક કરી આ યોજનાનો લાભ લેજો. અને આ ખેડૂત પોર્ટલ પર આની યોજનાની જાહેરાત પણ હોય છે, ઓનલાઈન અરજી પણ ત્યારે થતી હોય. તો તાલુકા લેવલે પછી અમારો સંપર્ક કરીને તમે યોજનાનો લાભ લઈ શકો. અને તમને કોઈ પણ જાતની તાલીમનું કે વેલ્યુ એડિશન હોય કે બાગાયતની ખેતીવાડીની હોય, કોઈ પણ તાલીમ જોતી હોય તો પણ અમને કહેજો. આપણે અમારા બધા અધિકારીઓ આવીને આપણે ગ્રાઉન્ડ લેવલે એની તાલીમનું આયોજન કરશું. પ્રેક્ટિકલ તાલીમ જોતી હોય તો એનું પણ આયોજન કરશું. બીજું આપણે ખેડૂતોને ક્યાંય એક્સપોઝર વિઝિટમાં જવું હોય, દાંતીવાડા યુનિવર્સિટી હોય, નવસારી, જુનાગઢ, ત્યાં પણ સરકાર કોઈ પણ જાતના ખર્ચા વગર તમને ત્યાં વિઝિટ માટે લઈ જાય છે. પણ હેતુ એટલો જ કે આપણે ત્યાં કંઈક જાણવા જઈએ, એ હેતુથી જવાનું. સરકાર જો આપણી પાછળ આટલો બધો ખર્ચો કરતી હોય, રહેવા જમવાનું, ટ્રાવેલ્સનું, તો આપણે ત્યાંથી કંઈક શીખીને આવવું પડે. એટલે બહેનો માટે પણ પ્રેરણા પ્રવાસની તાલીમની બધી જોગવાઈ છે. તો એનો પણ તમે બધા લાભ લેજો.